વર્ષથી કાગળ પર ટલ્લે ચડેલા પ્રોજેક્ટના આખરે શ્રી ગણેશ થયા। જામનગરની રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે 125 કરોડ મંજૂર થયા। રંગમતી રિવરફ્રન્ટ માટે 2014નું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતા 10 વર્ષથી કામગીરી ખોરંભઈ હતી। પ્રાથમિક કાર્યો માટે 25 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી ધારાસભ્ય રીબાબા જાડેજાએ પ્રોજેક્ટ વિશેની માહિતી આપી। રંગમતી નાગમતી નદી પહોળી અને ઊંડી કરવામાં આવશે। પ્રથમ તબક્કાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે। સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે 25 કરોડના ફંડને પણ સૈદ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે। આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુઆયામી પ્રોજેક્ટ છે। પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય, આ ઉપરાંત પાણીનું વરસાદી પાણીનું સંવર્ધન થાય, એની સાથે સાથે જે 78 વિધાનસભાને સ્પર્શે એવા જે વિષયો છે કે અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે